Hello, good morning dear students. Welcome to the Vimla online e-classes. BCom semester 1 Communication in Business. મિત્રો લાસ્ટ વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે ઇન્ટ્રોડક્શન ટુ ધ કમ્યુનિકેશન એન્ડ એના પછીનો જે ટોપિક છે ઇન યુનિટ 3 ધ સેકન્ડ ટોપિક ધ નેમ ઓફ ધ ટોપિક ધ ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન. મિત્રો ત્રીજા યુનિટનો સેકન્ડ યુનિટ છે ધ ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન અને આ ક્વેશ્ચન જે છે મોસ્ટ આઈએમપી છે જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો એની ડેફિનેશન જે છે કમ્યુનિકેશન, ઇન્ટ્રોડક્શન ટુ ધ કમ્યુનિકેશન, ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન એન્ડ ફોર્મ્સ ઓફ કમ્યુનિકેશન, ઓબ્જેક્ટિવ્સ ઓફ કમ્યુનિકેશન. તો આનો જનરલ ક્વેશ્ચન એ તમારે પૂછાય છે, લોંગ ક્વેશ્ચન. તો ડેફિનેશન ઓફ કમ્યુનિકેશનમાં એમાં શું કે અલગ અલગ પ્રકારની ડેફિનેશન આપેલી છે, લ્યુમિનરી છે, જોઈએ કયા પ્રકારની છે. પોઈન્ટ આઉટ ધ ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન એન્ડ નોટ ડાઉન દેટ. રાઇટ ડાઉન, આ નોટ કરી લેવા વિનંતી છે દરેક વિદ્યાર્થીને. Introduction. The English word communication is derived from the Latin word communis, which means to make common, to transmit, to impart. જો મિત્રો આ કમ્યુનિકેશન વર્ડ જે છે એ ક્યાંથી આવ્યો છે? તો લેટિન વર્ડ કમ્યુનિસ, લેટિન વર્ડ લેટિન વર્ડ કમ્યુનિસ. The English word communication is derived from the Latin word communis, which means KJ, to make common, to transmit, to impart. આ કમ્યુનિકેશન વર્ડ છે એ કમ્યુનિઝ ઉપરથી આવેલો છે, લેટિન વર્ડ છે અને એનો મિનિંગ થાય છે ટુ મેક, એ બનાવવું, ટુ કોમન મીન્સ બધા, એન્ડ ટ્રાન્સમિટ, ટુ ઇમ્પાર્ટ. એટલે આનો મિનિંગ એવો થાય છે અંગ્રેજી ભાષા જે લેટિન કમ્યુનિસ્ટ શબ્દ પરથી લેવામાં આવ્યો છે એ સર્વસામાન્ય બનાવવું, પહોંચાડવું અને આપવું તેવો એનો મિનિંગ કરી શકાય છે. ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન એના પહેલાં આપણે આ જોઈએ કે ઇન સિમ્પલ વર્ડ્સ કમ્યુનિકેશન ઇઝ ગીવ એન્ડ ટેક ઓફ આઈડિયાઝ ફ્રોમ વન ટુ અનધર એન્ડ human beings cannot live in a society without the help of the communication. Even a small baby cries to make other understanding its need, which is one type of communication. મિત્રો આપણે આપણી વ્યવહારિક જગતની અંદર આપણે જે તે પ્રકારની પ્રક્રિયાઓ કરીએ છીએ, એક્ટિવિટી કરીએ છીએ, આપણે જે તે પ્રકારનું બોલીએ છીએ, આપણા હાવભાવ છે, દેખાવ છે, તો એ બધું શું છે? એવરીથિંગ ધેટ ઇઝ રિટન ઓર પ્રિન્ટેડ એન્ડ સીન, જેટલું આપણે જોઈએ છીએ એ બધું શું છે? ધેટ ઇઝ કમ્યુનિકેશન. બરાબર. એક નાનું બાળક પણ રડતું હોય છે તો આપણને ખબર પડી જતી હોય છે કે આને કંઈક વસ્તુની જરૂરિયાત હશે. બરાબર. તો એ પ્રકારે એક પ્રકારનું કમ્યુનિકેશન પણ છે. અને સિમ્પલ વર્ડમાં જે કમ્યુનિકેશન ઇઝ ગિવન ટેક ધ આઈડિયા ફ્રોમ વન ઓફ ધ અનધર. બરાબર. હ્યુમન બિંગ્સ કેન નોટ લીવ સોસાયટી વિધાઉટ, એ સમાજમાં રહી શકતું નથી. હ્યુમન બિંગ્સ જે છે, માનવ માત્ર, મેનકાઇન્ડ ઇઝ નોટ લિવિંગ વિધાઉટ કમ્યુનિકેશન ઇન અ સોસાયટી. રાઈટ. સોસાયટીની અંદર વિધાઉટ કમ્યુનિકેશન એ કંઈ પણ પ્રક્રિયા કરી શકતો નથી. તો આ એનું ઇમ્પોર્ટન્સ બતાવવા માંડ્યું છે, ઇન્ટ્રોડક્શન બતાવવા માંડ્યું છે. ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન, કેટલીક અલગ અલગ પ્રકારની વેરિયસ ટાઈપ ઓફ એની માહિતીના સંચારનો એક પ્રકાર જે અલગ અલગ બતાવવામાં આવેલા છે. તો એવી રીતે કે ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન તો જોઈએ કે અહીંયા 2-3 કમ્યુનિકેશનની ડેફિનેશન છે, જોઈએ. વેરિયસ ડેફિનેશન ઓફ ધ કમ્યુનિકેશન આર એઝ અંડર. નંબર 1 ઓફ ધ સિમ્પલેસ્ટ ડેફિનેશન બાય રોબર્ટ એન્ડરસન. રોબર્ટ એન્ડરસન નામના તત્વચિંતકે એક ડેફિનેશન આપી છે. શું કહે છે? કમ્યુનિકેશન એઝ ઇન્ટરચેન્જ ઓફ થોટ્સ. કમ્યુનિકેશન ઇઝ એન ઇન્ટરચેન્જ ઓફ થોટ્સ, ઓપિનિયન્સ ઓર ઇન્ફોર્મેશન બાય ધ સ્પીચ, રાઇટિંગ એન્ડ ઓર સાઇન. અગેન આઈ રિપીટ ડેફિનેશન. કમ્યુનિકેશન એઝ ઇન્ટરચેન્જ ઓફ થોટ્સ, ઓપિનિયન્સ ઓર ઇન્ફોર્મેશન બાય સ્પીચ, રાઇટિંગ ઓર સાઇન. રોબર્ટ એન્ડરસન એક અતિ સામાન્ય વ્યાખ્યા પ્રમાણે માહિતીની સંચારનું એવું વિચારોનું આદાન પ્રદાન બોલીને, વિચારોની અભિવ્યક્તિ કરીને, માહિતીની આપલે કરીને, લખાણ અથવા તો નિશાનીઓ દ્વારા સંદેશા વ્યવહારને સૂચવે છે, એને કહેવાય છે. આ ડેફિનેશનનું જે આપી છે એન્ડરસને, એવું કહે છે કે માહિતીની આપલે, સંદેશા વ્યવહાર, નિશાનીઓ કરીને માહિતીની આપલે અને લખાણ થાય છે, એ થાય છે એ કે
Robert Anderson, according to Robert Anderson, the definition of communication is as in the interchange of the thoughts, opinion and information by the speech, writing and sign. Okay. Then number 2, according to Holtના મતે શું છે definition? Communication, we mean that individuals involved have the established a reasonable understanding of the one another feelings or idea. વર્લ્ટના મતે એમ કહે છે કે માહિતી સંચાર જે છે આ કમ્યુનિકેશન જે છે એટલે કે વાતચીતની પ્રક્રિયામાં સંકળાયેલ લોકોમાં એકબીજાના વિચારો અને લાગણીઓની સાચી સમજણ સ્થાપિત કરવી. ધેટ મીન્સ કમ્યુનિકેશન, રાઈટ. એના પછી WH ન્યુમેને આપેલી છે. ન્યુમેન એન્ડ CF સમર જુનિયરના મતે એક ડેફિનેશન છે. શું છે કે કમ્યુનિકેશન ઇઝ એન એક્સચેન્જ ઓફ ધ ફેક્ટ્સ, આઈડિયા, ઓપિનિયન ઓર ઇમોશનલ બાય 2 or more persons. બરાબર. WH ન્યુમેન એમ કહે છે કે કમ્યુનિકેશન ઇઝ એન એક્સચેન્જ ઓફ ફેક્ટ્સ, આઈડિયા, ઓપિનિયન, ઇમોશન બાય 2 or more person, રાઈટ. શું કહે છે કે માહિતી સંચાર એટલે કે 2 અથવા વધારે લોકોના વિચારો, એની હકીકતો, લાગણીઓની આપલે કરવી, લાગણીઓ, વિચારો અને હકીકતની આપલે કરવી. ધેટ મીન્સ કમ્યુનિકેશન. આગળ શું કહે છે? ફ્રોમ એ managerial perspective, Holt observed that the communication is the process of the exchanging information is a way that achieve the mutual understanding between 2 or more people about work related issue. શું કહે છે કે મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી જોઈએ હોલ્ટનું અવલોકન એવું છે કે માહિતી સંચાર અને માહિતીની આપલે છે જે દ્વારા 2 અથવા વધારે વ્યક્તિઓ વચ્ચે કામકાજની બાબતમાં પરસ્પર સમજૂતી સ્થાપી શકાય છે. ઓકે. આઈએ રિચાર્ડના મતે કંઈક છે ડેફિનેશન જોઈએ. શું કહે? કમ્યુનિકેશન ટેક્સ પ્લેસ વેન વન માઇન્ડ શો એક્ટ અપોન ઇટ્સ environment that another mind is influenced and in that other mind an experience occur which is like the experience is the first mind and is caused in part by the experience. I.A. Richard, according to I.A. Richard, the definition of communication is the માહિતી સંચાર જે છે એ ત્યારે થાય છે કે જ્યારે એક મગજ પોતાની પાસે મગજ પોતાની આસપાસ ગૂંથેલ વાતાવરણની અસર એ બીજા મગજ પર અસર પાડે છે અને બીજા મગજ પર તેની અસર ઉપજતા એક પ્રકારનો અનુભવ ઉદ્ભવે છે અને આ અનુભવ, આ એક્સપિરિયન્સ જે છે એ પહેલી વ્યક્તિના અનુભવ સાથે સમાનતા ધરાવે છે અને સમાન વાતાવરણ સર્જે છે. અને આ આઈએ રિચાર્ડનું કેવું મંતવ્ય છે. શું કહે છે કે ઓલ ધ અબાઉ ડેફિનેશન્સ એસ્ટાબ્લિશ ધ ફેક્ટ એન્ડ કમ્યુનિકેશન એનેબલ હ્યુમન બીઇંગ્સ ટુ વર્ક ટુગેધર ઇન લાઈફ એન્ડ ઇન બિઝનેસ. કમ્યુનિકેશન ઇન essential to make all organized efforts fruitful. It is a vehicle through which management perform its basic function, right. ઉપર દર્શાવેલ તમામ વ્યાખ્યાઓ જે છે એ માહિતી સંચારને કારણે લોકો સાથે મળીને કામ કરી શકે છે. જીવનમાં ધંધા માટે આયોજિત પ્રયત્નોને સફળ બનાવવા માટે માહિતી સંચાર જરૂરી બને છે અને એક માધ્યમ છે જ્યારે મેનેજમેન્ટ પોતાના મૂળભૂત કાર્યો સફળતાપૂર્વક પણ મેળવી શકે છે. તો બેઝિક ફંક્શન જે છે આ ડેફિનેશન ઓફ કમ્યુનિકેશનનો ક્વેશ્ચન મિત્રો અહીંયા આગળ પૂરો થાય છે, રાઈટ. તો આ મિત્રો દરેકે નોટ ડાઉન કરી લેવું અને આ ટેક્સ્ટ જે છે એ તમને પાલનપુરની અંદર એ માસ્ટર ઝેરોક્સની અંદર તમને મળી રહેશે અને આપણું ટેક્સ્ટનું નામ જે છે એ છે કમ્યુનિકેશન ઇન બિઝનેસ, બરાબર છે. હા, તો મિત્રો આ થઈ ડેફિનેશન ઓફ કમ્યુનિકેશનની વાત. સાથે સાથે મિત્રો હું તમને એક વાત જણાવું કે આપણે અસાઇનમેન્ટ લખવાના આવશે ઇન્ટરનલ માટે, તો હું તમને જ્યારે કહું એટલે તમારે લખવાનું રહેશે. ઓકે, આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.